શું કહે છે ક્વેશ્ચન નંબર 20 એક્સરસાઇઝ 9.3 માં શું કરીશું કે બેંકમાં રાખેલા જોજો ક્વેશ્ચન નંબર 20 21 બે સેમ જ છે, બે આપણે હાથે વિચારતા જશું. આ પછી પૂરો કરી પેલો વિચારશું, એટલે એક હોમવર્કમાં ને એક આપણે ગણીશું. બેંકમાં રાખેલ મુદ્દલ કોને કહેવાય? મુદ્દલ. તમે કોઈ પૈસા મૂકો તેને મુદ્દલ કહેવાય. માનો કે 10,000 મૂક્યો તો 10,000 તમારું મુદ્દલને આપણે શું કહીએ? પી, પ્રિન્સિપલ અમાઉન્ટ પી. પ્રિન્સિપલ અમાઉન્ટ પી. તો સર આપણે આવું સૂત્ર આવતું તમને યાદ હોય તો, A બરાબર P કૌંસમાં 1 પ્લસ R/100 અથવા સર આવું આવતું I બરાબર PRN છેદમાં 100. આવું આવતું સૂત્ર. આ બેવને જોયા છે કે? ઓકે છે. તો જુઓ તો આ સૂત્ર કોનું છે? એ છે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ, અને આ છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે છે. ચલો, સિમ્પલ ઇન્ટરેસ્ટ કોને કહેવાય? માનો કે તમે બેંક પાસે ગયા અને બેંક વાળાને કીધું મારી પાસે 1 લાખ રૂપિયા છે, મારે તમારી બેંકમાં મૂકવા છે, તમારો વ્યાજનો દર બોલો. તો એમ કહી દે કે ફિક્સ ડિપોઝિટ તરીકે તમે મૂકી દો, તમને વ્યાજનો દર 10% લેખે મળશે. એવું કહી દઉં તો 10% ફિક્સ કરી દીધા. હવે 10 ના 9 નહીં થાય, 10 ના 11 નહીં થાય, પ્લસ ફિક્સ ડિપોઝિટ સાદા વ્યાજમાં મૂક્યા. સાદું વ્યાજ એટલે તમને 10% લેખે વર્ષના અંતે દર વર્ષે તમારી પ્રિન્સિપલ અમાઉન્ટનું જ વ્યાજ મળે. વ્યાજ જનરેટ થયું હોય તો એનું પાછું વ્યાજ ન મળે. લાઈક સમજાવું, 1000 મૂક્યા સાદા વ્યાજ, જેવો યાદ રાખજો, સિમ્પલ ઇન્ટરેસ્ટ. પછી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શીખવાડું તમને આજ 1000 રૂપિયા. ઓકે છે. ચલો, સાદા વ્યાજે મૂક્યા અને તમે બેંક વાળાને કીધું કે મારે 3 વર્ષ માટે મૂકવા છે. કેટલા વર્ષ માટે? તો તમને બેંકે કીધું કે અમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% છે. તો 10% એ વર્ષનો ઇન્ટરેસ્ટ હોય, 3 વર્ષનો નહીં. કેટલાનો હોય? વર્ષનો. તો વર્ષનો ઇન્ટરેસ્ટ હોય એટલે ઇન્ટરેસ્ટના મદદથી તમારે 1000 નું 10% લેખે 100 રૂપિયા વ્યાજ મળે. પણ કેટલા વર્ષ સુધી મળે? તો તમે જ્યારે 3 વર્ષ પછી જશો તો તમને બેંક કેટલા રૂપિયા આપશે? 1300 રૂપિયા પાછા આપશે. ચલો, સમજ પડી ગઈ. પણ તમે એવું કીધું કે નહીં ભાઈ મારે તો ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવા છે, સાદા વ્યાજે મૂકવા નથી. 10% માનો કે એઝ ઇટ ઇઝ આજ આપણે વ્યાજ રાખીએ, વ્યાજનો દર 10%. તો હવે શું કહેવા માંગે છે કે 1 વર્ષ પૂરું થશે એટલે તમે આના રૂપિયા જનરેટ થઈ ગયા. તમારા 10% લેખે કેટલા રૂપિયા બની ગયા? 100 રૂપિયા. હવે એ 100 રૂપિયા તમે લેવા ગયા નથી, એ પણ બેંકમાં જ પડ્યા છે. એટલે તમારી અમાઉન્ટ જે 1000 હતી ને તે 1100 થઈ ગઈ. ન સમજાયું? યસ, અમાઉન્ટ તમારી 1000 હતી પણ 100 રૂપિયા ક્યાંથી આવ્યા? 1 વર્ષના અંતે તમારું વ્યાજ બની ગયું. એટલે હવે જે બીજું વર્ષ ચાલુ થાય તો ત્યારે તમને 1100 રૂપિયાનું વ્યાજ મળે. આમાં શું હતું? 1000 નું જ 3 વર્ષ મળતું હતું, ફિક્સ સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં 1100 નું 10% લેખે કેટલું વ્યાજ મળે? 110. એટલે તમારા 2 વર્ષના અંતે કેટલા રૂપિયા થઈ જાય? સમજ પડી? પહેલામાં કેટલા થતા હતા? 1200. પહેલું વર્ષ હોય બે માટે સરખું જ હોય, આમાં 100 રૂપિયા બને, આમાં 100 રૂપિયા બને. પછી બીજા વર્ષે પહેલામાં તો 100 જ બને છે, આમાં કેટલા બનવા લાગ્યા? 110 બન્યા ને? યસ ઓર નો? ચલો, હવે 2 વર્ષ પૂરા થયા, પાછા ત્રીજા વર્ષે પાછું 10% નું વ્યાજ આવશે. તો આનું 10% નું વ્યાજ કેટલું આવે? 121 રૂપિયા આવે. 121 રૂપિયામાં નાખો તો 1331 રૂપિયા. અહીંયા તમને કેટલા મળતા હતા? હવે અહીંયા કેટલા મળે? 1331 રૂપિયા મળે. તો વ્યાજના વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. વ્યાજના વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. સમજ પડી ગઈ? ઓકે છે, ડન. રહી ગયું યાદ? ઓકે. ચલો, તો હવે આપણે આમાં પાછો ક્વેશ્ચન ગણીએ. આ બધું મેં તમને સિમ્પલ શીખવાડ્યું, સીધો ઉપયોગ આમાં નહીં આવે પણ થોડોક ઉપયોગ આવશે. પણ સમજ પડી ગઈ ને? ઓકે છે. અને વ્યાજ કોના પર લાગે? તમને જે માનો કે 10% કે છે એ કોના પર લાગે? અમાઉન્ટ ઉપર લાગે કે 100 રૂપિયા ઉપર લાગે? એમ 100 ફિક્સ હોય? 10% એટલે માનો કે 100 રૂપિયા ફિક્સ હોય કે આંકડો નાનો મોટો થાય?
એટલે કોના પર ડિપેન્ડ કરે? અમાઉન્ટ ઉપર. એટલે પ્રિન્સિપલ પર વ્યાજ લાગુ પડે. પ્રિન્સિપલ જેટલી વધારે એટલું વ્યાજ તમને વધારે મળે. સિમ્પલ જ છે ને. તમારે કેમ બોલો V બરાબર IR ઓહમ્સ લો આવે છે તો આમાં તમે કહેતા ખબર છે સાહેબ આમાં એકબીજા સામસામેની સાઈડ કંઈક વધારે ઘટાડો કરી તો કંઈક ઓછું વધારે થાય, અંશ વધે તો પેલો અંશ વધે, એમ એવું તમે કહો, ખબર ને? ફિક્સમાં એવું જ હોય. I બરાબર PR છેદમાં 100, વર્ષ થઈ ગયા ફિક્સ, ઇન્ટરેસ્ટ થઈ ગયો ફિક્સ, 100 તો ફિક્સ જ છે. વ્યાજ વધારે જોઈતું હોય તો પ્રિન્સિપલ વધારો. તમારી અમાઉન્ટ લાખની 2 લાખ કરો એટલે વ્યાજ વધુ મળશે. 5 લાખ કરો તો એથી વધુ મળશે. જેટલા રૂપિયા વધુ ઇન્વેસ્ટ કરશો બેંકમાં એટલા વ્યાજ તમને વધુ મળશે. હાલો, એટલે વ્યાજ કોના પર મળે? પ્રિન્સિપલ પર મળે. યાદ રહી ગયું? ઓકે છે. ચાલો વધી આગળ. ચાલો જઈએ આગળ. ચાલો હવે આપણો ક્વેશ્ચન વાંચીએ. શું કહે છે? બેંકમાં રાખેલા મુદ્દલ વાર્ષિક 8% ના દરે વધી રહ્યું છે. ધ્યાન, અહીંયા હું આવું લખી શકું, મુદ્દલનો સમયને સાપેક્ષ દર. એટલે શું? મુદ્દલ એટલે લાખ રૂપિયા, જેમ જેમ સમય પસાર થશે એમ ઇન્ક્રીઝ થશે. મુદ્દલનો સમયને સાપેક્ષ, મુદ્દલ સમજ પડી ને? P એટલે તમારું પ્રિન્સિપલ અને T એટલે સમયને સાપેક્ષ. સમય જેમ જેમ વધશે મુદ્દલમાં વધારો થશે. મુદ્દલનો સમયને સાપેક્ષ દર એટલે પ્રપોર્શનલ R ના સમપ્રમાણમાં હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ના સમપ્રમાણમાં હોય. હાલો, આટલું રેડી છે, પણ R% હોય. શું હોય અહીંયા? R% હોય. હવે આટલું રેડી છે. તો હવે માનો કે હું આવું કરું, તમે આવું ભણ્યા છો કે હું આવું તમને કહેતો ને જ્યારે dV/dt બરાબર માનો કે જવાબ આવે છે એટલે 3 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ, અથવા ક્યારેક જવાબ આપણે આવો આવતો -3 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ, ત્યારે તમે આનો અર્થ શું કાઢતા કહો? હાલો મને. આમાં સમય પસાર થતા ઘટાડો થાય છે, આમાં સમય પસાર થતા ઘનફળમાં વધારો થાય છે. તો આમાં શું આવે? સમય પસાર થાય તો તમારા લાખના 50,000 થઈ જાય, લાખના 90,000 થાય કોઈ દિવસ? ઈ તો ડેફિનેટલી છે કે લાખની ઉપર રૂપિયો વધશે તો ખરા જ. બાકી તો આપણે બેંક પાસે થોડા મૂકવા જઈએ ભાઈ, લાખના અડધા થઈ જતા હોય તો આપણે કોઈ બેંક પર ટ્રસ્ટ કરીએ? ચાલો સમજ પડે. પછી બેંક આખી શું છે આપણે ક્યારેક ડિટેલમાં નવરાશું ત્યારે જોઈશું કે આપણને બેંક આવી રીતે કેમ વ્યાજ જનરેટ કરીને આપે છે. આપણે તો બધા પૈસા મૂકવા જઈએ અને એના પૈસા લઈ આવીએ, ઉલટાના વધારે લાવીએ. કોઈ દી ઓછા તો લાવતા નથી. ઓકે છે ને? આપણે ઉલટાના વધારે લાવીએ ને. કોઈ દી એવું બન્યું તમે લાખ રૂપિયા મૂક્યા હોય તમારા બેંકમાં અને પછી માનો કે 5 વર્ષ પછી બેલેન્સ ચેક કરો તો લાખથી ઓછા થઈ જાય? કોઈ દી ન થાય ને. લાખની કોઈ ભલે 5,000 વધ્યા પણ વધ્યા તો હોય જ ને. ઓકે છે ને? ચાલ વધી આગળ. ઓકે, એ પછી આપણે ક્યારેક વાત કરીશું. આમાં કોઈને પ્રશ્ન? અથવા આને આવું લખી દઉં, પ્રોપોર્શનાલિટી R/100. આમાં કોઈને પ્રશ્ન? 100 ક્યાંથી લાવ્યો મેં? ટકાવારી દૂર કરો એટલે ભાગ્યા 100. આમાં કોઈને પ્રશ્ન? તો હવે હું આને આવું કરું, dP/dt. તમે ખબર છે આવું કરો, V પ્રોપોર્શનલ I, પછી કરો V બરાબર IR, એટલે એક અચળાંક જનરેટ કરો. યસ, પ્રોપોર્શનાલિટી દૂર કરવા માટે તો આપણે ઇક્વલ ટુ કરવું હોય તો અચળાંક જનરેટ કરવો પડશે. તો આપણે અહીંયા માનો કે અચળાંક મૂકીએ KR/100, એટલે અચળાંક K મૂક્યો. જ્યાં K શું છે? અચળ. જ્યાં K અચળ છે. જો અહીંયા દર ઘટતો હોત તો અહીંયા -KR/100 મૂકો. તમારી ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં દાખલા આવી ગયા? T1/2 ને T ને અર્ધ સમયગાળો, એમાં આવું ક્યાંય આવતું? પ્રોપોર્શનાલિટી કરીને પછી પ્લસ અચળાંક મૂકો ને માઇનસ મૂકો. કિરણોત્સર્ગી પદાર્થ ઘટે તો છે માઇનસ રેશિયો તમે લેતા જોજો, આગળ અચળાંક માઇનસ લેતા હશો. નથી આવ્યો? જો આવું તમે આવું ગોખતા હશો, M બરાબર M0 e⁻ આવું મને ખબર છે તમારે આવે છે. એ હમણાં આપણે બનશે, આગળ હમણાં ઓટોમેટિક બનશે. આ જ સૂત્ર બનશે હમણાં. આ KT માઇનસ છે ને આપણે પ્લસ બનશે. શું કામ? ઇન્ક્રીઝ થાય છે. જો કોઈ કિરણોત્સર્ગી પદાર્થ હોય તો સમય પસાર થાય એમ ઘટે તો એનું દળ ઘટે, તો આપણે એટલે માઇનસ અચળાંક લેતા હતા. એમ એનું દળ હોય તો. હાલો, સમજ પડી ગઈ ને? ઓકે, આપણા સૂત્ર હમણાં સાબિત થશે. ઓકે, ચલો વધીએ આગળ. આમાં કોઈનું કામ છે કઈ? આ બધે જવા દઉં.
ચલો શા માટે આપણે પ્લસ કે લાવ્યા યાદ રહી ગયું? ચલો વધી આગળ. ચલો હવે જુઓ તો dy by dx યાદ આવ્યું? પોતપોતાની ઘેરે મોકલતા યાદ આવ્યું? આર તો અચળ છે ને, આર તો અચળ છે ને, આર તો ફિક્સ છે, આર પરસન્ટ, એટલે આર ને કઈ કરવાનું છે નહીં, આર હમણાં ઓટોમેટિક છેલ્લે મળશે. ઓકે છે. કે અચળ છે, સો અચળ છે, કોઈ ચલ છે જ નહીં. હો ઘેરે પી ની ઘેરે ટી આપણે આ બાજુ લઈ લઈએ. ડન છે. તો ચલો શું થાય? dp બરાબર નહીં, લોચો પડ્યો છે ભાઈ, લોચો છે. અહીંયા rp આવશે, અહીંયા p આવશે. મૂડી તો હામી જોઈએ ને, કે મૂડીનો વધારો આની સાપેક્ષ જોઈને. સોરી ભાઈ 1/p આવશે. ચાલો અહીંયા શું આવશે? kr/100 dt આવશે. હાલો ડન છે. આ બધા અચળાંક છે, એ બધા બહાર નીકળી જાય હમણાં. ઓકે ચાલો હવે કેવું લાગે છે? સંકલન થાય. અહીંયા વિયોજન કરી નાખો. રેડી? ચાલો બંને બાજુ સંકલન લઈએ. 1/p dp kr/100 1 dt. બંને બાજુ સંકલન લેવા લખો ન લખો હાલ છે ભાઈ, બધી કેટલીક વાર લખવું હવે. કોઈડામાં ન લખો તો ચાલે, કારણ કે આમી લેન્થ બની જ જવાની છે. ચાલો ઓકે છે. 1/x નું સંકલન. વેરી ગુડ. log mod p. અહીંયા શું આવશે? ચાલો અહીંયા શું આવશે? ડન છે. 3 મિત્રો છે, જો અચળાંકો 3 કે આર ટી સોરી કે આર નહીં, મને થોડોક લોચો લાગે છે. 3 અચળાંક નો આવે, 2 જ અચળાંક આવે. પોતે જ અચળાંક છે. આર પોતે જ અચળાંક છે. 3 નો મળે. એ ભાઈ હાલ ને. હવે જોઈએ થઈ જશે. ઓલ ઇઝ વેલ. ઓકે ચાલ હવે કન્ડિશન વાંચો. 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા હું મૂકવાઈ ગયો ભાઈ, અમને આપ્યા હોત તો 10 વર્ષ પછી પહેલા તમને ડબલ કરી દે. યાર આ ભાઈ બહુ કઈ વાંધો નહીં. ચાલ ખાલી 100 રૂપિયા મૂકવા છે ભાઈ, પેટ્રોલ 10 રૂપિયાનું પડી જાય મૂકવા જવામાં. ઓકે ચાલો કઈ વાંધો નહીં. 10 વર્ષમાં બેંકમાં 100 રૂપિયા બમણા થાય છે, તો આર ની કિંમત શોધો. શરૂઆતમાં 100 રૂપિયા કેટલા હોય? શરૂઆતમાં તો 100 રૂપિયા હો જ હોય ને. શરૂઆતમાં 100 રૂપિયા તો હો જ હોય ને, કે વધારે હોય તો તમારે ખીચા હોય તો મૂકો પછી એના થાય. ઓકે છે ને? તો ચાલો આવું લખી શકાય. t બરાબર 0 સમયે p બરાબર માનો કે 100 જ રાખવું છે. 100 હાલો. ઓકે છે? ઓકે છે. ચાલો ક્લિયર? તો ચાલો આમાં મૂકી દો. તો log 100 આ 0 c એટલે c ની કિંમત શું આવી? c બરાબર log 100. રહેવા દો ને, સારું લાગે છે ભાઈ, રહેવા દે ને. 2 નો થાય, એ ગણિતમાં ન થાય, કેમિસ્ટ્રીમાં થાય. ઓકે છે? એમાં log બેઝ e હોય. log 10 2 નો થાય, log 100 2 નો થાય. હાલો આટલું રેડી? ઓકે હાલો આટલું ક્લિયર? આમાં કોઈને પ્રશ્ન? હવે બીજી કન્ડિશન વાંચો પાછા. હા t બરાબર 10 સમયે એટલે p બરાબર 200 રૂપિયા. હાલો સમજ પડી ગયા? ઓકે છે? ચાલો ડન છે. ચાલો વધી આગળ. બોલો મૂકો તા મિત્રમાં. log 200 r/100 into 10. ક્યાંથી લેવો 10? t c આવે. ડન છે? ચાલો સામને ગઈ. log 200 ભાગ્યા log 100 કરાય કે કોઈને લોચો? ક્યાંથી કર્યા બોલો?
અહીંયા કરાય r ના છેદમાં 10. ચાલો આને log 2 કહેવાય. તો log 2 બરાબર r ના છેદમાં 10. તો r બરાબર 10 ગુણ્યા એટલે જવાબ આવે 6.931%. આટલો રેટ આપે. સાંભળો, આ બે દાખલા બેઠા પૂછાય, ખબર પડે કે બેઠા પૂછાણા કે ન પૂછાણા? પડશે ખબર? જો આ દાખલો પૂછાય ને તો એમાં log 2 આપેલું જ છે, એટલે પોઈન્ટ ને ખસેડી લેવાનો. પછીનો દાખલો પૂછાય ને એમાં કંઈક આપ્યું છે, એ પોઈન્ટ ને કાઢી નાખવાનો. કેટલો જવાબ આવશે? 1648. આવડી ગયું ને? બેઠા પૂછાય તો. રેડી? યાદ રહી ગયું? આ પૂછાય તો પોઈન્ટ ને ખસેડવાનું છે, અને પછી ને પૂછાય તો પોઈન્ટ ને કાઢી નાખવાનું છે. આવડી ગયું ને? હાલ, ઓકે, જવાબ ખબર પડી ગઈ. ગમે એમ કરી છેલ્લે આવું લાવવાનું છે. ઓકે છે, પણ આપણે રીત આવડે છે. ઓકે છે, સમજ પડી ગઈ? તમે એવું કહેશો સર તમને બોલું વાતો તો કરતા હતા તમે પેલી મસ્ત મજાની, તો m બરાબર m0 e રેઝ ટુ kt લાવ્યા તો નહીં ક્યાંય? જો લાવીએ. પદાર્થનો સમયને સાપેક્ષ દર મૂળ જથ્થાના સમપ્રમાણમાં હોય છે. સાચી વાત? સાચી વાત? સાચી વાત. dm/dt બરાબર -km. સાહેબ માઇનસ ક્યાંથી લાવ્યા? કિરણોત્સર્ગી પદાર્થ સમય પસાર થશે તો ઘટાડો થશે, એટલે માઇનસ આવ્યો. સમજ પડી ગઈ ને? એટલે પદાર્થના દળનું સમયને સાપેક્ષ ઘટાડો થાય. ડન છે? ચાલો, એટલે 1/m dm - k dt. આમાં કોઈને પ્રશ્ન? વિયોજન કોઈને પ્રશ્ન? તો log m - kt પ્લસ log c. ઓકે છે? ચાલો, અને આ બાજુ લઈ જાઓ. log m/c - kt. ઓકે છે? એટલે m/c નહીં, log m0. સારું લાગે સાહેબ? log m0 સારો લાગે, બહુ મસ્ત લાગે. m0 તો અહીંયા m0 આવે, એ તો અચળાંક જ છે ને. ચાલો, તો log આવું હોય આપણે, log x બરાબર y હોય તો આપણે શું કરતા? આપણે e હોય તો x બરાબર શું લખો? e રેઝ ટુ y. તો અહીંયા e હોય તો જો તો m/m0 e રેઝ ટુ -kt. m0 આવડી ગયું? તો m બરાબર m0 e રેઝ ટુ kt. આવડી ગયું? તો આ દાખલામાં હું યાદ રાખવાનું ખબર છે? p બરાબર p0 e રેઝ ટુ kt. આટલું ગોખી નાખવાનું. આવું બને જ છે. આપણે 100 આવ્યું ને એ ઉપર સામે જ જાય, p0 હોય. આ પેલા p0 હોય, બસ જે 100 આવ્યું હતું ને c ની કિંમત, એ પેલા p0 હોય. એટલે આની અંદર બધું આપ્યું છે, મૂકી દેવાનું. જો t બરાબર 0 સમયની કન્ડિશન પેલા મૂકવાની, અને t બરાબર 10 ની કન્ડિશન મૂકવાની. આ બે મૂકશો એટલે સોલ્વ થઈ જાય. ઓકે છે? ડન છે? વધીએ આગળ. ઓકે, એક જ દાખલો થયો આજે. કા એક જ દાખલો? આ દાખલા નંબર લખો તો ખરા. ટાઇટલ તો લખાઈ દો ખાલી, પછી લખજો. પછી શરૂઆતમાં તો લખાઈ દો ખાલી શું લખવાનું છે. થોડું લખતા આવડશે તમને? લખો. ચાલો, ધારો કે બેંકમાં રાખેલ મુદ્દલ કેપિટલ P R% ના દરે સ્મોલ r % ના દરે સતત વધી રહ્યું છે. ઓકે, therefore આ લખો, પછી આ બધું લખવાનું છે, પછી કાંઈ ચેન્જ કરવાનું નથી. એવા પછી લખશો. હાલો, ઓકે છે? ચલો, પછી કન્ડિશન તો વચ્ચે વચ્ચેમાં મૂકેલી છે. કન્ડિશન તો બધી જગ્યા પર મૂકેલી છે, એટલે એમાં કોઈ પ્રશ્ન ચેન્જ છે નહીં. છેલ્લે લખવું હોય તો અહીંયા આમ કરીને લખવાનું છે. શું લખવાનું છે? આમ કરીને રકમમાં વાંચો તો ખબર પડી જાય શું લખવાનું છે. આમ r બરાબર મળે, નો લખો તો હાલશે, કારણ કે r જ કીધું છે એટલે ચાલશે. ઓકે, આમ r બરાબર 6.931% મળે. હાલો, ડન છે.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આ હોમવર્કમાં છે પણ સમજાવું ખાલી હાલ ઓકે પહેલા સમજાવી દઉં ચલો શું કહે છે કે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% દરે પેલામાં આર હતું આમાં 5 છે એટલે તમે આપણે જે પ્રોપોર્શનાલિટી કરીને જે લેતા હતા ને આવી રીતે dp/dt proportional p આ વાત સાચી પછીનો જે પ્રશ્ન આવે ને એમાં બરાબર 5 p ના છેદમાં 100 આવી જાય આર નહીં આવે શા માટે ફિક્સ છે 5 હાલો ઓકે પછી હું આવે બોલો બેંકમાં 1000 થાપણ તરીકે મૂક્યા છે 10 વર્ષ પછી કેટલા થશે t બરાબર 0 સમયે p બરાબર 1000 અને t બરાબર 10 સમયે કેટલા અચળાંક એક જ છે ને હવે તો સમજાઈ ગયું ને બસ એવી રીતે ચાલશે પહેલામાં કન્ડિશન બી આવશે t બરાબર 0 એ p કેટલા લઈ લેશો 1000 એટલે આના પછી તમને c મળી જશે અને પછી t બરાબર 10 એ p ક્વેશ્ચન માર્ક પછી બીજી કન્ડિશનમાં આપણને મળી જશે ઓકે છે